ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નંબર ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજના દિવસની શરૂઆત થાય છે સવારે 7:30 વાગે. અને જો 7:30 વાગે સૂર્યનારાયણ ચા ખીલી રહી હશે. સવારમાં સૂર્યનારાયણ હાર મસ્ત મજાના ખીલી આવી અને જમીનના મમ્માને બધા આજ તો હું તો નાવા જતી અને મમ્માને દવાખાને જઈ મમ્માને પથરી પડી તે દવાખાને લઈને જઈ જમીન મેહોણા સ્પેશિયલ દવાખાને જઈ હશે. કલોલમાં બતાવી પણ કલોલમાં ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું એટલે કે ઓપરેશન પર મેહોણા બતાવી આવીએ કે મેહોણા ડૉક્ટર શું કહે તે પાછા બતાવવા જઈએ. હવે હાલ હજી તો અડધો કલાક જેવું થયું ને એકડે હું નાવા જઈ હતી નહીં તને તો મને તો ખબર પડી કે દવાખાને જતા રહે. ચલો આપ કોમી વળે ગયા તો દેવાંશના ભૂનું બાન મૂન મમ્મી દાદા એટલે જ છીએ ઘર મમ્મા પંકુડો જમીન ત્યાં જરા દવાખાને જોઈ ફટાફટ કોમ પતાવી દઈએ. છોકરો રમી ફોન જોઈ તો આપણે કોમ પતાવી દઈએ એટલે કે પાછા છોકરોએ વખો પાડી અને કોમી હરકું ના રહે. ચલો આપણે કોમી વળી ગયા ત્યાં જો અહીંયા દિવસભાઈ હવે ફોન જોઈ અને આબુ આવી રીતના ફોન જો હાય આબુ ફોનના વિડીયો જોઈ. હાય બેટો તાલી રામ રામ પપ્પા પપ્પા મમ્મા ઇંજી લેવા જઈ આવે ને એટલે ફોન આવડો ફોન આવે એટલે ફોન કરાવો. હાર હુટ કાઢ દે મને દેવાંશબેન ટેવ નહીં ભૂલતા જુસ્સો લઈને આવી એટલે ક્યાંય જો 11માં પહોંચ બાકી અને અસમાં દેવાંશભાઈ વેલા હતા હોય જાય છે ખબર અત્યારે કેકમાં પપ્પા જોડે જવું તો એમ નહીં કરીને હોઈ ગયો એટલે પપ્પા કેમ જોડે જવું મમ્મા જોડે કે જવું પપ્પા જોડે જવું એમ કરતાં હોઈ ગયો અને મારા બંને જોડે આડી પડી એટલે હું થોડીક વાર આડી પડી એ હાટા હાટ હોઈ ગયો મારે તો મોથાને એના જોડે ઊંઘી ને એ મોથાને ઠેકાણા ના પડે. ચાલો આપણે એ કરીએ. જો ઘરમાં બધું તો શું કરે હાલ ચાલે દેવાંશભાઈ અમારા જો તિજોરી પર તો બહુ જ વસ્તુ કરે. ચલો આપણે કરીએ ખાવાનું ખાઈએ એટલે કે મને ના આવું શું કરવું નહીં કાંટા મેં ભૂ નહીં મેલ્યું પાણી મૂકું પછી નાવાનું બેટા પાણી મૂકું પછી નાવાનું દેવું એ દેવાંશ નહીં લઈ જાઓ. ચલો જય ભૂ કર જપુ તેલ નહીં નાખતો તેલ નહીં નાખાવતો ને નહીં ના પણ તેલ નહીં નાખાવતો તેલ નહીં નંખાવી મમ્મી જોડે ના પાડે બાકી બા તેલ નંખી આજ પેલો જો નહીં લઈ જવાનું અને જો વાસણ ઘસણ મૂક્યા અને જો મમ્મીએ બધું રસોડુંને હું ચોખ્ખું કરી નાખ્યું અને જો અરે કે પોતું કે ધોવું બાકી તો પોતું ધોશી અને આપણને રસી ખાવા શરદી જેવું થઈ ગયું તો વાતાવરણ એવું હતું ને ગમતું ફ્રેશ ફીલ નહીં થતું તો એ હવે થાય ઊંઘે જ એવું થઈ છે કે ઊંઘી જ જાઉં આરામ જ કરો હેને આરામ કરીએ. હજુ જમીને ફોન કર્યો તો એ કે હજુ તો હવે નીકળે આવીએ રસ્તામાં છીએ શીખવા ઘેર આવી પછી ત્યાં પડે સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણો ઊંઘીને ઉઠે અને હવે બનાવ્યા છે આ તો નવી રેસીપી બનાવીએ મેં પહેલી વાર ટ્રાય કરીએ પછી બનાવશો ચેવી નહીં હવે આપણે જોઈએ છીએ બનાવે ચલો બતાવજો તમને. ચોકલેટ પડી હતી દુકાનમાં લાવ્યા હતા આપણે ચોકલેટ જામ હતો ને એનું મેં પેલું એ બનાવ્યું છે અપમ ટાઈપમાં આ રીતના જોઈએ છે હવે છે રીતના એ થાય છે કેવું બનાવશે કેવું નહીં ટેસ્ટમાં ખબર નહીં કેવું બન્યું. મેં આમાં કોઈ બીજું એ યુઝ નહીં કર્યું ઈનો બીનો કશું જ નાખ્યું નહીં. આટલું સારું ના બને તો આપણે ઈનો નાખીને પછી બીજું બનાવવાનું છે અને આપણે બેટર બીજું ફ્રીજમાં મૂકી દીધું છે બીજું બેટર ફ્રીજમાં મૂકી રાખ્યું કે ના બનાવવાનો તો એ બનાવવા ચાલો. જો આપણે ચોકલેટ અપમ બનાવે પપ્પા બને ખોર બીજું એર્યું પેલું પડ્યું આ જા પેલા રહ્યા ત્યાં રહ્યા જો ફરી આવજો પેલું રહ્યું પેલું યલો કલરનું રહ્યું આ સાઈડ દરવાજામાં
હા એ તા પગી કે મૂક પગ દરવાજો વાગશે દરવાજો અંદરની સાઈડ કર દે કૂદ જાય ફૂટી જી લે આમ ફોડ આ એક જ એક શાંતિથી ફોડવાનો બીજું હાલ ખાઈ પી લીધું અને હજુ તો વાસણ ને ઘસવાનું બાકી અને મમ્મી કચરો વાળવાને બાકી ને દાદા તો બેઠે એવાનો ઊભું થવાનો રાત પડી એટલે હવે દાદા પૂરું મમ્મા દાદા ના ઊભા થઈ અને આપણે તો હજુ તો બધું કોમ ઊભું છે વાસણ ને ઘસવાના ભાઈ તો વાસણ ને ઘસી દઈએ અને જો એક બાજુ ગરમ પાણી મૂક્યો નવા માટે અને હવે વાસણ ઘસવાનું કાઢે ચાલો વાસણ ને ઘસી દઈએ અને આપણે આગળ સૂત્ર રમી જઈએ મસ્તી કરતા કરતા સૂત્ર રમી બસ વિમાન આવ્યું ને તે જોયું જેમાં પંખુડો છે મસ્તી કરે જો પ્લેન જીવ જો પંખુડો છે મસ્તી કરે जमीन प्लेन जो बोला रहा है बढ़िया ये भी मन चाहे चलो कसरत करे जो दी बाबू जी कसरत करे भी तू कर जो બધા कसरत કરી कसरत કરીએ બીજો ચોપન નહીં કરવો આપણે મસ્તી જે કાઢી જો જમણ અડધી રાતે શું લેવાય ફૂલ હું એ પંકુડાને ટિફિનમાં લઈ જવાનું હું જોજે વેફર ખાવી હશે એ આ પડીકો ખાઈ મોડો ભાખરીને ચા ને એવું નહોતું ખાધું કેટલા વાગે જો રાતના 10 વાગે પડીકો ખાવે આવું તો ખાવાનું વસ્તુ તાર ફેંકી દેવાનું વસ્તુ કે ફેંકી દેવાનું વસ્તુ કહીએ કોઈક ફેંકી દેવાનું અને દેવાસ પછી જલ્લા લગાવીને હોય જાય તે ના ખાશે રે આ લાંબુ ખાઈ જાય જો હવે પાંચ ઊંઘ બેઠું થઈને કોક ખાય શરદી થઈ જઈએ નહીં મને તો જબર શરદી થઈ જાય એમ ગમતું જ નહીં ચો ખાતી વગર ચોકલેટ ખાતી તા કિલો કેક મેં ખાધી તા બર્થડેની કિલો કેક બધા જ હતા મને નહીં આજ મેં હો બપોરે ખાધી કેક જોજે જે રીતના બકાસુરના જે રીતના ખાઈ ને નહીં ગુડ નાઇટ આવજો હજુ પડીક જ ખાવાનું જીવે 10 કાઢી અડકાયા અને તામાં કા તમારો છોકરો ના હાર બાપા જો શાંતિથી હોઈ ગયો આજ હું બહાર બેઠી હતી ને એટલામાં તો હોઈ ગયો ને જન્માષ્ટમી આવ્યો ને તે હું બહાર બેઠી હતી અને એટલામાં તો એ હોઈ ગયો મને કે તું આય ઓવર જન્માષ્ટમી આવ્યો તો હું તો બહાર બેઠી હતી અને કે મેં જોડે આવ્યા તો મેં તો લાઇટનો પંખો ચાલુ કરી આલ્યો એટલામાં તો એ હોઈએ ગયો શાંતિથી કે એ તમારા કરતાં દેવાન સારું કે શાંતિથી સૂતો જાય લગી રીતે આમ ચપા મારી જ નહીં અને તમારે હજો ઊંઘતા અહીં ગયા એમાં પડી કોલ મને પાણી બાટલો હવે પાણી બાટલો માગતા નહીં લઈ આવજો મને નહીં જવાનું જો આખો દાડો મને તો ઊંઘવા દો એડો આવજો